સમાચાર નર્મદાથી, જ્યાં 19 માર્ચથી આસ્થાનું મહાપર્વ શરૂ થવા જઈ રહ્યું છે। પંચકોશી પરિક્રમાની શરૂઆત થવા જઈ રહી છે, તેને લઈ તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। નર્મદા નદીની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે। ચૈત્ર માસ દરમિયાન યોજાતી આ પરિક્રમામાં આ વર્ષે 15 લાખથી વધુ શ્રદ્ધાળુ ઉમટી પડે તેવી શક્યતા। શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને ઝડપી બને તે માટે તંત્ર દ્વારા પ્રથમવાર ગોવાથી ખાસ હાઈટેક બોટ મંગાવવામાં આવી। નર્મદા પરિક્રમા દરમિયાન રેંગણથી રામપુરા જવા માટે શ્રદ્ધાળુઓએ નદી માર્ગનો ઉપયોગ કરવો પડે છે। આંતર કાપવા પહેલા ફિશિંગ બોટમાં 20 મિનિટનો સમય લાગતો, પરંતુ હવે ગોવાથી મંગાવવામાં આવેલી 18 સ્પેશિયલ સ્પીડ બોટ આ અંતર માત્ર 6 મિનિટમાં કાપશે। ચૈત્ર માસની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી આ બોટ પર છત પણ બનાવવામાં આવી, જેથી શ્રદ્ધાળુઓને લૂ અને તડકાથી બચાવી શકાય। આ બોટની વિશેષતા એ છે કે તેમાં મુસાફરો માટે વોશરૂમની સુવિધા પણ છે અને તેમાં 2 એન્જિન લગાવવામાં આવ્યા। જો ચાલો મુસાફરીમાં એક એન્જિનમાં ખામી સર્જાય તો બીજા એન્જિનની મદદથી યાત્રા સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે। આ પરિક્રમાને કારણે સ્થાનિક નાવિકો અને વેપારીઓને પણ મોટા પાયે રોજગારી પ્રાપ્ત થશે। વહીવટીતંત્રે પીવાના પાણી, સુરક્ષા અને ઘાટની સફાઈ સહિતની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દીધો છે। દર વર્ષનું જે બોટોમાં જે તકલીફ થતી હતી એ ધ્યાનમાં લઈને આ વર્ષે અમે સારું આયોજન કરેલું છે। બધી બોટો તમે પાછળ જોઈ શકો છો કે મુંબઈથી ને ગોવાથી ને બધેથી પરચેસ કરેલી છે અમે। અને જે સરકારશ્રીનું માંગ હતી કે ફિશિંગ બોટ નહીં ચાલે અને પેસેન્જર બોટ જોઈશે, તો એ પ્રમાણે અમે સરકારશ્રીની માંગ પ્રમાણે અમે કામ કરેલ છે। અને બોટ સ્પીડ બોટ લાયા છે। હરેક બોટમાં ડબલ એન્જિન છે। જો એક એન્જિન બંધ થઈ જશે તો બીજા એન્જિનથી કામ આપણું ચાલુ રહેશે। અહીંયા અમે કામમાંથી આવેલા છે। અહીંયા અમે અગાઉથી કામ શરૂ કરેલ છે અને અમને આ સ્થાનિક લોકોને 1 મહિનાની રોજગારી મળે તે પ્રમાણે અમે અહીંયાને શ્રદ્ધાળુઓને અમે સારી સુવિધા પાડીશું। રેંગણઘાટથી રામપુરા ગામ ઘાટ સુધી સારી રીતે પહોંચાડીશું, એવી અમે કામકાજ અમારું સ્થાનિક લોકોએ કરેલ છે।